एक साल पहले 2 जुलाई को हाथरस में भोले बाबा उर्फ सूरजपाल सिंह यादव एक सत्संग कर रहे थे, जहां भगदड़ मचने से 121 लोगों की मौत हो जाती है और कई श्रद्धालु घायल भी हो जाते हैं। इसके बाद न्यायिक जांच भी की गई, चार्जशीट भी फाइल की गई, 11 लोगों को आरोपी बनाया गया। लेकिन लोगों को हैरानी थी कि इन 11 आरोपियों में सूरजपाल सिंह यादव को क्लीन चिट दे दी गई। फिलहाल 11 आरोपी बेल पर બહાર हैं। નાસભાગના 1 વર્ષ પછી પણ કેટલાક પ્રશ્નો બાકી છે। નાસભાગ કેવી રીતે થઈ, કોની બેદરકારી હતી? શું લોકો ખરેખર બાબાના ચરણ રજ માટે ભાગ્યા હતા? આયોજકોની ભૂલ કે પોલીસ તંત્રની બેદરકારી? શું સત્સંગમાં નાસભાગ અકસ્માત હતો કે કાવતરું? દિવ્ય ભાસ્કરે આ સવાલોની તપાસ કરી। ન્યાયિક કમિશનના રિપોર્ટમાં નાસભાગના કારણો જાણવા મળ્યા। કારણ 1, કમિશને લખ્યું કે સત્સંગના મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકરે 18 જૂન 2024ના રોજ સત્સંગ માટે પરવાનગી માંગી હતી, જેમાં 80,000 લોકોના આગમનની માહિતી આપવામાં આવી હતી। 19 જૂને પરવાનગી આપવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે પરવાનગી આપતા પહેલા કોઈ અધિકારી સત્સંગ સ્થળની મુલાકાતે ગયા ન હતા અને કાર્યક્રમ માટે પરવાનગી કોઈ પણ તપાસ વિના આપવામાં આવી હતી। કારણ 2, અરજી સમયે 80,000 લોકો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીથી સ્પષ્ટ થાય છે કે કાર્યક્રમમાં 2.5 થી 3 લાખ લોકો હતા। કારણ 3, सूरजपाल बाबाનો આવવા જવાનો રૂટ નહોતો બનાવાયો। ભીડમાંથી રસ્તો બનાવીને सूरजपाल બાબાને સત્સંગમાં લાવવામાં આવ્યા હતા અને એ જ રસ્તે પાછા પણ લઈ જવામાં આવ્યા હતા। શું નાસભાગ અકસ્માત હતો કે કાવતરું? આના પર કમિશન આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।